नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। ખેડા જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, આરટીઓના અધિકારીના હસ્તે માર્ગ સલામતી બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. જિલ્લા ટ્રાફિક દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે બાઇક રેલી યોજાઈ. જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને આરટીઓના અધિકારીના હસ્તે લીલી ઝંડી આપી બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું. આ બાઇક રેલીમાં અલગ અલગ સૂત્રોચ્ચારના બેનરો સાથે નડિયાદ કલેક્ટર કચેરીથી ઇફકોવાલા હોલ સુધી યોજાઈ હતી. 2023માં સમગ્ર ભારતમાં 1.7 લાખ વ્યક્તિઓના અકસ્માતથી મોત થયા, 4.5 લાખ વ્યક્તિઓની ઈજા થઈ તેમજ 18 થી 45 વયના અકસ્માતથી વ્યક્તિઓના મૃત્યુદરમાં વધારો જોવા મળ્યો, જેથી માર્ગની સલામતી માટે જાગૃતિ લાવવા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં પશ્ચિમ સ્ટેશનના 70 પોલીસ કર્મચારીઓ તથા ટીઆરબી જવાનોએ ભાગ લીધો હતો. રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. આજે રોડ સેફટી મંથની જે શરૂઆત થઈ રહી છે એમાં નડિયાદ મહાનગરપાલિકામાં આજે એક બાઇક રેલીનું આયોજન થયું છે. એનો એક જ હેતુ છે કે જે વાહન ચાલકો છે એ રોડ સેફટીના નિયમોના પાલન કરે અને અકસ્માત આપણા જિલ્લામાં ઓછા થાય, એના માટે જિલ્લા પોલીસ વડા જે છે અને આરટીઓ આ સંયુક્ત રેલી એના તત્વાવધાનમાં આજે યોજાઈ. તો ક્યારે ક્યાં રેલી જવાની છે? આ રેલીનો રૂટ આખા સિટીમાંથી પસાર થઈને જશે. આ રૂટ આપને આરટીઓ તરફથી મળશે. હવે આપ લોકો એને કવર કરશો. અરે વાહન ચાલકોને શું અપીલ કરવા માંગો? વાહન ચાલકોને આ મારી અપીલ છે કે આપનું જીવ પોતાનું છે, સરકાર તમારા સાથે જ છે, બધી રીતે મદદ કરે છે, પણ પોતપોતાના જે માતા પિતા છે, છોકરાઓ છે, એના પ્રત્યે આપણી જવાબદારી છે કે સ્પીડ સારી દેખાય પણ સારી હોતી નથી, તો સ્પીડથી બચીએ અને વાહનના નિયમોના જે નિયમ છે એને પાલન કરીએ.